હેલો દર્શક મિત્રો, જેડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું તમારા ઘરમાં ધોરણ 1થી લઈને 5 સુધીના એટલે કે નાના બાળકો છે? શું કેજીમાં ભણે છે? શું બાલ મંદિર જાય છે? એવા બાળકો છે, નાના બાળકો? તો આ વિડીયો તમારા માટે છે। ખાસ કરીને વાલી મિત્રો અને એમાં પણ બહેનો આ વિડીયોને ખાસ જોજો, કારણ કે આજે એક એવી ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું જે તમારા નાના બાળકોના શિક્ષણ માટે ખૂબ જરૂરી છે। આજકાલ બાળકોને ગેમની લત લાગી જાય છે। નાના નાના બાળકો મોબાઈલની અંદર ગેમ રમતા હોય તો જાણે આપણને એમ લાગે કે આટલા નાના બાળકને આટલું બધું આવડે છે। આ એક ગર્વ કરવા જેવી બાબત નથી, પરંતુ અત્યારે સમય એવો થઈ ગયો છે કે નાના બાળકોને મોબાઈલની લત લાગી જાય છે અને એ આપણે છોડાવી પણ નથી શકતા। હું અગર મારા બાળકની વાત કરું તો મારું બાળક પણ મોબાઈલ જોવે છે અને એની અંદર ગેમ રમે છે, પણ એ જ એની જે લત લાગેલી છે એને આપણે કન્વર્ટ કરી અને એના શિક્ષણમાં ઉપયોગી થાય એવું કંઈ કરી શકીએ। જો એવું કંઈ કરી શકીએ તો આજે એવી જ એક ઇન્ફોર્મેશન તમને આપવા જઈ રહ્યો છું। તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે હું તમને ગૂગલ દ્વારા ચાલુ કરેલી પ્લે સ્ટોરમાં એક એવી એપ્લિકેશનની વિશે જણાવવા જઈ રહ્યો છું કે જે તમારા બાળકોને વાંચતા શીખવાડી દેશે। એ પછી તમારું બાળક ગુજરાતી મીડિયમમાં ભણતું હશે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હશે, કે તમારા બાળકને તમારે ઇંગ્લિશ શીખવું છે કે ગુજરાતી શીખવાડવું છે કે કોઈ અન્ય લેંગ્વેજ શીખવાડવી છે, હિન્દી મીડિયમમાં પણ ભણતા બાળકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને વાંચતા અને લખતા શીખી જશે। તો આ એપ્લિકેશન વિશે આજે આપણે વાત કરવાના છે। પ્લે સ્ટોરમાં આ એપ્લિકેશન ફ્રીમાં મળે છે, તો અત્યારે જ આ ડાઉનલોડ કરી લો અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, એની અંદર કયા કયા ફીચર્સ છે અને એનો ઉપયોગ તમે કેવી રીતે કરશો અને બાળકોને એનાથી શું ફાયદો થવાનો છે, રમતા રમતા ભણતા શીખવાની વાત છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો અને આ વિડીયો આપને ઉપયોગી સાબિત નીવડે તો અમારી આ યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, કે જેથી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે આપના સુધી લાવતા રહીએ। તો પ્લે સ્ટોરમાં જઈ આપે સર્ચ કરવાનું છે રીડ અલોંગ અથવા તમે રીડ અલોંગ બાય ગૂગલ આ રીતે પણ સર્ચ કરી શકો છો, જે મેં તમને અહીંયા આપેલ છે। એ સર્ચ કરતાની સાથે જ તમારી સામે આ રીતેની એક એપ્લિકેશન આવશે રીડ અલોંગ બાય ગૂગલ। એનો સિમ્બોલ તમે જોઈ લેજો કે આ રીતે એનો સિમ્બોલ છે, તો એ જ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે। આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે, એના પછીની શું પ્રોસેસ છે એ આપણે આગળ જાણીશું, પણ આ એપ્લિકેશનની મહત્ત્વની જો વાતો તમને કહું તો આ એપ્લિકેશન છે એ એઆઈ બેઝ છે અને જેનો ફાયદો એ છે કે જ્યારે પણ તમારો બાળક વાંચે છે ત્યારે એ એઆઈ બેઝ તમને ત્યાં આગળ એક સપોર્ટ મળે છે અને એ સપોર્ટમાં તમારું બાળક જે બોલે છે એની સામે સામે જે ઉચ્ચારણ કરે છે એ ઉચ્ચારણને સાંભળીને એક કોમ્પ્યુટર બેઝ તમને રિપ્લાય આપવામાં આવે છે, જેમાં જો બાળક કોઈ ખોટો શબ્દનું ઉચ્ચારણ કરે છે તો જબ્બો જે શબ્દ છે, માનો કે જબ્બો શબ્દને જબ્બો નથી બોલી શકતો કારણ કે બે શબ્દો ભેગા છે અને બે જબ્બો શબ્દ નથી બોલી શકતો અને એનું ઉચ્ચારણ ખોટું કરે છે, તો એઆઈ તરત એ શબ્દને પકડે છે અને એને હાઇલાઇટ કરે છે અને ત્યાં એને ફરી બોલવા માટે એને પ્રેરિત કરે છે। જો બાળક બોલી શકે છે તો નથી બોલી શકતું તો ત્યાં હેલ્પ કરવામાં આવે છે અને એ શબ્દ ત્યાંથી સામેથી કોમ્પ્યુટર બેઝ બોલવામાં આવે છે જબ્બો, અને એ જબ્બો શબ્દ સાંભળતાની સાથે જ બાળક સાંભળી પણ શકશે, જોઈ પણ શકશે અને બોલી પણ શકશે। તો આ ત્રણેય ઇન્દ્રિય જે આપણી છે, આંખ, કાન અને મોં, આ ત્રણેયનો ઉપયોગ કરી અને બાળક એ બોલતા અને વાંચતા શીખી જશે। તો આ રીતેની એપ્લિકેશન છે, એની અંદર ઘણા બધા ફીચર્સ છે। એ ફીચર્સ શું છે એ બધું જ આપણે આગળની વિડીયોમાં હવે જાણીશું। તો ચાલો સ્ક્રીન ઉપર। તો દર્શક મિત્રો, આપણે આ વિડીયોની અંદર આ એપ્લિકેશનને રિગાર્ડિંગ દરેક ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગૂગલ અને યુટ્યુબની ગાઈડલાઇનને હિસાબે આપણે સ્ક્રીન ઉપર તમને આ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની માહિતી નથી દેખાડી શકતા। તો આ જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવી અને એને યુઝ કરવી ખૂબ જ સહેલી છે। તો તમે જાતે આ એપ્લિકેશન જે મેં તમને બતાવી છે એ ડાઉનલોડ કરી અને એને યુઝ કરી શકો છો। બાકી સ્ક્રીન ઉપર મેં બતાવવાનો પ્રયત્ન કર્યો, પણ યુટ્યુબના ગાઈડલાઇનના હિસાબે હું તમને એ સ્ક્રીન ઉપર ન બતાવી શક્યો, પણ આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળતી રહેશે। તો અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકોન ક્લિક જરૂરથી કરજો।